નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના તમામ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં વોર્ડ નંબર 13માં આવેલા ઐતિહાસિક ઇમારતોમાં સ્વચ્છતા સર્વેક્ષણ કામગીરી નજરે જોવા મળી. વર્ષ 2023ના સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા પાલિકાનો 33મો ક્રમાંક આવ્યો હતો. વડોદરા પાલિકા વર્ષ 2016થી આજ દિન સુધી માત્ર 2 જ વખત ટોપ 10માં સ્થાન પામી ચૂકી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ કામગીરી હાથ ધરવામાં આવી છે. વોર્ડ નંબર 13માં આવેલા ઐતિહાસિક ઇમારતો જેમ લાલકોટ, ન્યાય મંદિર વગેરે જેવી ઇમારતોની અંદર તથા તેના આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ કામગીરી હાથ ધરવામાં આવી છે. લાલકોટની સાફ સફાઈ શરૂ, આખી બિલ્ડિંગમાં ખરતા પોપડા, દિવાલો પર ઉગેલા ઝાડ, કચરો સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વોર્ડ નંબર 13માં આવતા તમામ હેરિટેજ તથા વિસ્તારોની સાફ સફાઈ હાથ ધરાય છે. જ્યારે આ કામગીરીને પગલે લોકોમાં કુતૂહલ સાથે સવાલો ઉભા થયા છે. લાલકોટને મ્યુઝિયમ બનાવવાની શરૂઆત કેમ કરવામાં આવી છે? જ્યારે લોકોને પણ તાકીદ કરવામાં આવ્યું છે કે ઐતિહાસિક ઇમારતોમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવામાં આવશે નહીં. જો કોઈ પણ વ્યક્તિ ઐતિહાસિક ઇમારતોને નુકસાન પહોંચાડશે તો તેના ઉપર પગલાં ભરવા વડોદરા મહાનગરપાલિકા અટકાશે નહીં. તેમજ ગંદકી કરવા આવતા લોકો ઐતિહાસિક ઇમારતથી દૂર રહે અને જો તેઓ ત્યાં નજરે જોવા મળશે તો તેઓના ઉપર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર વડોદરા કોર્પોરેશનની હદમાં આવેલા તમામ વોર્ડોની અંદર સ્વચ્છ સંરક્ષણ અંતર્ગત કામગીરી હાલમાં ચાલુ છે. એ અંતર્ગત અમારા વોર્ડ નંબર 13માં લાલકોટના અંદર અને લાલકોટના સરાઉન્ડિંગ એરિયા અને ન્યાય મંદિર એવી જ રીતે તમામ હેરિટેજ મિલકતો, તમામ વિસ્તારો આવરી લઈને તમામ જગ્યાએ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત અને રેગ્યુલર નિયમિત થતી સફાઈ અંતર્ગત સફાઈ કામગીરી હાલમાં ચાલુ છે. કેટલી ટીમ બનાવવામાં આવી છે? જનરલી સ્વચ્છતા સર્વેક્ષણની અંદર 5 ટીમો અમે ડેડિકેટેડ બનાવી છે. એના સિવાયની રેગ્યુલર ટીમો પણ હાલમાં કામગીરીમાં કાર્યરત છે. કેટલા દિવસ કામગીરી ચાલશે? કામગીરી અત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત તો ઝુંબેશ બેઝ અમે કરીએ જ છે અને રેગ્યુલર સફાઈ તો કાયમી નિરંતર પ્રક્રિયા મુજબ ચાલુ રહેશે. સેનિટેશન શું તકેદારી રાખવામાં આવે છે? સેનિટેશનમાં રોડ પરના માટી, ધૂળ પણ નીકળી જાય અને ડિવાઈડરો ક્લીન થઈ જાય. ડિવાઈડરના અંદરનો કચરો ઉપાડી લેવામાં આવે. ફૂટપાથ તૂટેલા હોય એની રિપેરિંગની કામગીરી તેમજ ડિવાઈડરો તૂટેલા છે એની પણ કામગીરી હાથ પર લઈ લેવામાં આવી છે, જે અમારા સંયુક્ત એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કામગીરી કરવામાં આવે છે. ઐતિહાસિક ઇમારતોને યુરિનરી બનાવી દેવામાં આવે છે. પબ્લિકને શું તાકીદ કરવામાં આવે છે? ત્યાં અમારા દ્વારા વોચમેનો છે, વોચમેનોને પણ અવેર કરવામાં આવ્યા છે કે ભાઈ તમે રાઉન્ડ ધી ક્લોક ફરતા રહો અને ત્યાં કોઈ યુરિન માટે આવતા હોય તો એ લોકોને ત્યાંથી યુરિન ના કરવા અને આજુબાજુમાં યુરિનર છે ત્યાંની ડેસ્ટિનેશન પણ બતાવો, જેથી લોકોને ખબર પડે કે ત્યાં છે તો અહીંયા આપણે બગાડ કરવો નહીં. બગાડ કરે છે કોઈ દંડાત્મક કાર્યવાહીની કોઈ જોગવાઈ કરે? જે ખુલ્લામાં શૌચ એ આપણે મુક્ત વડોદરા ડિક્લેર થઈ ગયેલું છે, એટલે એમની પાસે આપણે 100 રૂપિયા કે 50 રૂપિયા એ રીતના પાવતીઓ પણ બનાવવામાં આવે છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.